જય જવાન જય કિસાન. પેલા હું નક્કી કરી લઉં મારે આમ જોવું આમ જોવું આમ જોવું કે આમ જોવું, કેમ કે જ્યાં નજર કરું ત્યાં બસ ભાઈઓ બહેનો ખેડૂત 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 ખેડૂત. હા, વધારે કાંઈ ન કહેવું જોઈએ, અહીંથી ન કહેવું જોઈએ, એટલા માટે કે તમારા બધાયથી નાની છું અને તમને સલાહ સૂચન આપું એટલી મારી ઉંમર નથી. તમે બધાય મારા વડીલો છો, ભાઈઓ છો, બહેનો છો, અને હવે તો તમે બધાએ કીધું ને ખેડૂતની દીકરી, એટલે તમે બધા ભાઈઓ છો તો આ બાજુ બધા ભાભીઓ છે, ભત્રીજાઓ છે, નાના નાના. તમારા બધાયનો ઉત્સાહ જોઈ અને મને આનંદ થાય. આજે એટલું કેવું છે કે સરકાર કાંઈ કામ કરે કે ના કરે, પણ મને એવું લાગે છે કે થોડાક દિવસમાં જેતપરના પાણીનો લેબોરેટરી ટેસ્ટ જરૂર કરાવશે, ચોક્કસથી કરાવશે કે આ જેતપરના પાણીમાં એવું છે શું કે આ થાકતા જ નથી. કંઈક તો છે આ પાણીમાં કે આ થાકતા નથી. મચ્છુનું પાણી. બેનો નાના નાના બાળકોએ એને પૂછો તો કે ભણવા નથી જતા, દિવસના ભણવા જાય ને સાંજે આંદોલનમાં જાય. એટલે આમાં તમારા બાળકો તૈયાર થાય છે. સુરેન્દ્રનગરના કોંઢમાં ગઈ તો નાની ઉંમરના બાળકો મારી સાથે પોલીસ પ્રશાસનને સવાલો કરતા હતા કે ખેડૂતને તમે ખેતરમાં જતા કેમ રોકી શકો. એટલે એ જોઈને મને આનંદ થાય છે કે ભવિષ્ય તૈયાર થાય છે, 100% ભવિષ્ય તૈયાર થાય છે. તમારામાં જોઈને શીખે છે. હમણાં અહીંયા શિવ મંદિરે બેઠી હતી, એક ભાઈએ મને કીધું 4 મહિનાનું બાળક છે મારી પુત્રવધૂને, હું એને રોજ કહું કે તારે આંદોલનમાં જવાનું. એ કે બાળક કે એટલો બધો અવાજ સાંભળીને એને એમ થશે કે એ બાળક ડરી જશે, ગભરામણ થશે, તો કે નહીં, તૈયાર થશે. આ જેતપરમાંથી એ બાળક તૈયાર થશે. અને જેતપરે ગુજરાતના 18,000 ગામડાને સંદેશ આપ્યો છે કે આંદોલન કેમ કરાય, લડાઈ કેમ, એ જેતપરે શીખવાડ્યું છે. અને પરેશભાઈએ જે રીતે વાત કરી એ રીતે કે ગૂગલમાં 100% બધા સર્ચ તો કરે છે કે જેતપર છે શું અને છે ક્યાં. બીજું કે પ્રશાસન સામે એટલી બધી લડત આપીએ છીએ, પોલીસ હોય તો એક વિચારવા જેવી બાબત. મેં આજે એક પોસ્ટ કરી, એમાં બુકમાં લખેલું હતું માનવ ધર્મ. તો કોઈ કે મને એમાં કમેન્ટમાં કીધું માનવ ધર્મનું મૂળ શું છે, તો કે દયા. દયા હોય તો 11 દિવસથી આટલા લોકો તરસ્યા ભૂખ્યા બેઠા હોય ખરા? જો દયા હોય તો આટલી લડત એટલા માટે આપવી પડે છે કે પહેલા તો એને માનવ ધર્મ શીખાડવો પડશે. એ માનવ ધર્મ ભૂલી ગયા છે અને માનવ ધર્મ શીખાડવો પડશે. શરૂઆત ત્યાંથી કરવી પડશે. બીજું ભાઈએ વાત કરી કે ગાંધીનગરના આંદોલનમાં બેન અમે રોતા જોયા તમને, તો ત્યારે આજે સ્પષ્ટ રીતે બધાયની સામે સ્વીકારું છું કે ત્યારે હું મારી મીડિયા કર્મી તરીકેની ફરજ મેં સાઈડમાં મૂકી દીધી હતી. હું નથી ઈચ્છતી કે આંદોલન રાજકારણનો ભોગ બને. હું ધારત તો ત્યાં બધાય ખેડૂતોની માઇક લઈને પ્રતિક્રિયા લઈ શકતી હતી કે ભાઈ આંદોલન કેમ તૂટ્યું, તમારું શું કહેવું છે, તમારું શું કહેવું છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કોઈ એક ગામ હોય તો એમાં 5 આ પાર્ટીથી પ્રભાવિત હોય, 5 પેલી પાર્ટીથી હોય, 5 પેલી પાર્ટીથી હોય, બધાય પોતપોતાના મન પ્રમાણે પ્રતિક્રિયા આપત. મેં માઇક મૂકી દીધું, કોઈની પ્રતિક્રિયા જ નહીં. ખાલી ત્યાં જે ઘટના બનતી હતી મેં કેમેરામેનને કીધું કે જે થાય છે ને લાઈવમાં લે, કોઈ મારા એક ખેડૂત ઉપર લાઠી ચાર્જ ન થવો જોઈએ, બસ આટલી મારી ઈચ્છા હતી. અને સુરેન્દ્રનગરમાં જે ચપ્પલ તોડીને ખેતરોમાં દોડી છું એ વસૂલ થઈ ગયું આ બધી ભીડ જોઈને. અને બીજું કે સત્તાકીય પાર્ટી છે, ખોટું કરે તો વિરોધે કરવાનો ને કંઈક સારું કરે તો વખાણે કરવાના, અમારી ફરજ છે. સાણંદમાં ગઈ 2 દિવસ પહેલા આપ સૌએ જોયું હશે, સાણંદમાં દરણ ગામમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા હતા. બિચારાઓને 2 વીઘા જમીન હતી. અમદાવાદથી 18 કિલોમીટર નજીક જ છે. તો વિચારવા જેવી બાબત એ છે કે અમદાવાદ ગાંધીનગરની નાક નીચે, દરણ ગામ ગાંધીનગરની નાક નીચે છે, ન્યા નથી પહોંચતા, અહીંયા પહોંચશે ખરા? શું લાગે, અહીંયા પહોંચશે ખરા? અને એમાં આટલી મોટી જનમેદની જોઈ છે, અંદરથી ફફડાટ તો ઘણો છે, પણ હવે આમાં કરવું શું?
અને અંદર ખાને મેં તો વાતો સાંભળી, કાર્યકર્તાઓ હોય, આજુબાજુના આગેવાનો હોય, એ બધા પાસે મેં વાતો સાંભળી. તો વાતોમાં શું આવે ખબર? કદનું તોડવું તો છે, પણ આ નિલેશભાઈ એરવાડીએ એટલા બધા આંદોલનો કર્યા છે, ભીષ્મ પિતામહ છે, એને કેમ ડગમગાવા? એ ડગમગે તો આ બધા ઉઠે, એને કેમ ડગમગાવવા? વાત એ છે. બીજું કે સાણંદમાં તો મેં એ સ્થિતિ જોઈ કે ખેડૂતો ખીચડી ને કઢી ખાઈને, સાંભળજો મારી વાત, ખીચડી અને કઢી ખાઈને આંદોલન ઉપર બેઠા હતા. જેતપરમાં તો અહીંયા શિવ મંદિરની બાજુમાં ભોજનનું લીલા લહેર ચાલે છે, લીલા લહેર. અને મેં ત્યાં વાત કરી, મેં જાણ્યું તો કે બેન 500 ને 800 લોકોની ટાઈમે ટાઈમે રસોઈ બને છે. અહીં જેટલા ખેડૂતો આવે ને કોઈને ભૂખા જવા દેવામાં આવતા નથી. આ છે જેતપર, આ જેતપર છે. અને બીજા ગામના ખેડૂતોને મળતી હોય ને તો એમ કે જેતપર અમારી આશા છે. અમે અમારા ગામમાંથી એ પોલ પસાર તો થવાના છે બેન, પણ થોડુંક અઘરું રહે જનમેદની ભેગી કરવી. અમે એટલો વિરોધ નહીં કરી શકીએ. તો મેં કીધું ભલા માણસ મૂંઝાતા નહીં, જેતપર આખા ગુજરાતનો આધાર લઈને બેઠું છે, કોઈ મૂંઝાતા નહીં. જેતપરે કીધું છે કે ખાલી જેતપરનો પ્રશ્ન નથી, આખા